ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા જે મિત્રોને આપણે ઉઠી ગયા ને વાગ્યા છે કેટલા ખબર જોઈ લ્યો 8માં વાર છે થોડીક તો આપણે હે ને જમવાનું 5 મિનિટની વાર છે ને તમને ખબર એટલે તમને ખબર ભણાવું હવે તો મિત્રો આપણે જમી લઈ જલ્દી અને જમવા પણ તમને બતાવી દઉં શું છે કાંઈ હોય છે પણ બતાવી દઉં મારા ભાઈબંધોનો જુગાડ શું હોય ખબર પૈસા કમાવાના ખબર મારા ગામની હે ને નિહાર આ બધું આનું જેટલું હજી લોખંડ નીકળે ને એ તોડે ટાણે બપોર ટાણે અને ટાણે વેચવા જાય એને પૈસા કમાય દેશી જુગાડ પૈસા કમાવાનો જુગાડ આજે બધાનો આ જુગાડ ફોર્ચ્યુનર 50 રૂપિયા ફોર્ચ્યુનર કોણ દે રમકડા ની આવી જાય દેશી જુગાડ યાર ટેકનો પૈસા કમાવું બધું કરે 1 વાગે આવે 1 વાગ્યો હે એટાણી બી ઘણથી ભાંગીને કાઢ લીધા હડીએ એટા વેચી નાખીએ પાછું દુકાન સામું કેટલું કિલો પડી ગયું અહીંથી કાઢવાનું આ દુકાને વેચી નાખવાનું અહીંથી કાઢીને બપોરે હવે પૈસા કમાવાનો જુગાડ થોડે ચહેરા જોવા તમારે કઈ બોલે ચહેરા જોવું મિત્રો આપણે પણ એક જુગાડ લગાડ્યો એના કુવાડી જતી લીધી મેં મેં કીધું હવે હું પૈસા કમાવાનો જુગાડ કરું કેમ કે હજી મારા કલાકનો ટાઈમ છે ને ત્યાં સુધીમાં હું જે 10-15 રૂપિયા જઈ રહી 15 રૂપિયા હું કમાઈ લઉં ને મારા લઈ જાઉં હેલો જલ્દી હે ને આટલું મેં ખોદી લીધું તે થોડુંક હજી ખોદતો જાઉં જેટલા પૈસા જઈ રહ્યા એટલા મારા કરામ 10 રૂપિયા આવે ને હું તમને બતાવી દઉં વેચવા જાય ને જલ્દી હાલો વેચતો આવું જલ્દી કાઢ લો તો મિત્રો આ જો આટલો મેં કાઢ્યો 8 રૂપિયા નથી તમારે કેટલા થયું મારે 8 રૂપિયા થયું તમારે કેટલા મારે 8 રૂપિયા થયું મિત્રો અમે જતા કામે અને ગોવાભાઈનો ફોન આવ્યો હતો લાઇટનું કામ ચાલુ કરે એ પણ બતાવાય નહીં તમને બતાવું અમે કામે કામ લઈને જાય નહીં તમને સમજો iPhone 15 હે મિત્રો 15 તમે જો અને R15 આ લઈને તો લોકો કામે જાય યાર બિચારા અમારા શોખ કેટલા હવે અમારે તો બુલેટ લેવાનું હું હમણાં 4 વ્હીલ છોડાવું છું આવો અમારો શોખ છે એટલે અમારી વાત તો અલગ જ થાય સમજો 15 ને આ હાથમાં 13 છે R15 ને આ બીજા TVS લઈને ટકડે એ કઈ કામ નહીં ના આવે યાર TVS ભાઈ એમાં શું લખાવી જાવ તો મિત્રો થઈ ગઈ છે સાંજ અને આપણે આવી ગયા છે ઘરે નાઈ બાઈને થઈ ગયા તૈયાર હમણાં હું જર્સી પહેલાં તમને કહી દઉં નવા લુગડા પહેર્યા છે એમ ના લગતા એની લુગડા પહેરીને નીકળી ગયા નવા લુગડા પહેર્યા છે અટાણે આપણે જવાનું છે લગ્નમાં તો અટાણે હું જાઉં છું લગ્નમાં અટાણે આપણે ગાડી છે ને સર્વિસ કરવા મૂકી આપણે કેટલા દિવસે વેરું નહોતું આવતું હમણાં નવરાજ ના હોય ને તમારો ભાઈ કામ ઉપર 500 રૂપિયા દાડીએ જતો હોય ને હલો તમને બતાવું સર્વિસ કઈ રહી કેવી મારા ભાઈબંધની દુકાને મૂકી આવ્યો છું તો જલ્દી કન્ટેન્ટ રહેજો સર્વિસ મારે લઈ જાઓ તમને કહેતો હતો ને ચાણાગઢ મૂકી હતી યાર ઘટે નહીં આપણી ગાડીમાં કઈ ઘટે ના ઘટે હવે આમાં હે ને તેલ ના ઓઇલ તેલ માખું મારે કઉથી ઓહો આ કેવી રીતે હું અહીં માર્યું તે ઓલું ઓહો યાર હવે આને મારે કરવું કેમ ભૂંડી લખ્યા હતા અમુકની રેડિયમ આવે રેડિયમ હે ભૂંડું લાગ્યું દ્વારકા લાગી જાય પાછું ધોવડાવા મેં લગ્નમાં જવા તો મેં ધોવડાવી ના લે આપણા કરમ માથા હે મુંજાઈ ગયું તમારો ભાઈ
હાલ દે થઈ લે ખર્ચો કરવો જશે પાછો. હું પાલ અલભાઈ પેક માર્યો કે નહીં? મારી લીધો. હા ભાઈ. તો મિત્રો આપણે જલ્દી એને વાળ કાપવા નથી, દાઢી કરાવી છે. ચાલો દુકાન ખુલી હશે ને તો કરતા આવે. મિત્રો ઓલો હમણાં ગયા ને અમારા ગામમાં ફેમસ માણસ છે, 50,000 ફોલોવર્સ છે, 50,000 ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબ હજી ચાલુ નથી કર્યો. અહીં છે કન્નોભાઈ દુકાનવાળો. ચાલો તો બાલ દાઢી કરાવતા આવે, બાલ નથી કપાટ દાઢી કરાવી. ચાલો કન્ટિન્યુ. 1 કલાકથી બેઠો તો પણ બહુ આગો બહુ ઘણા હતા મિત્રો. હમણાં થઈ જાય પણ નહીં, ઘણા માણસ બેઠા હતા ત્યાં, વાળા ઘણા હતા બાલ દાઢી કરવામાં. તો આજનો આપણો વાળો ના આવ્યો. હવે શું કરવા રાતમાં કંઈક બાલ દાઢી મેળ આવે તો કરાવવા જશું, નકર મરો હે ઊંડા લાગશે પણ હાલશે. કા સોમાભાઈ બાલ દાઢી તો ના થાય, ગાડી સર્વિસ. તો લગ્નમાં ગયા હતા મિત્રો આપણે આવી ગયા ઘરે. વાગ્યો છે રાતના 1 અને આવીને હવે સુઈ જાય. પણ સવારે જવાના છે જાનમાં ને. તાણે ગાડી આપણી ઠાકી નહીં છે તમે જો. ચાલો જલ્દી સુઈ જાય.